હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરની ખીર, જે રેગ્યુલર ખીર કરતાં ખૂબ જ અલગ અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ચલો આપણે ખીર બનાવવાની શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે એક વાટકીમાં 10થી 15 જેટલા કાજુને પલાળી દઈશું, એને સાઈડમાં મૂકશું. અને ત્યાર પછી બીજી વાટકીમાં 10 જેટલી બદામ અને થોડા પિસ્તા લઈશું અને એને ગરમ પાણીમાં પલાળી દઈશું. એને પણ થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું અને પલળવા દઈશું. ત્યાર પછી બીજી એક વાટકીમાં 1 ચમચી જેટલા ચોખા લઈશું. આ ચોખાને આપણે પાણીથી 2 થી 3 વખત ધોઈ લેવાના છે અને પછી એની અંદર પાણી ઉમેરી એને પણ પલળવા માટે રહેવા દેવાના છે. હવે આપણે એક મોટી સાઈઝનું ગાજર લઈશું. આ ગાજરને આપણે ધોઈને એની છાલ ઉતારી લેવાની છે. પછી આપણે એના નાના નાના પીસ કરી લઈશું અને ગાજરનો જે નીચેનો જાડો ભાગ આવે તેમની અંદર જે પીળો ભાગ આવે છે એને આપણે કાઢી લઈશું. હવે આપણે આ ગાજરને એક મિક્સર જારમાં લઈ એને ક્રશ કરી લઈશું. હવે એની અંદર થોડું દૂધ ઉમેરી એની ફાઇન પેસ્ટ બનાવી દઈશું. હવે આપણે એક કઢાઈ લઈશું, એની અંદર થોડું પાણી ઉમેરીશું અને એની અંદર આપણે 1.5 લીટર જેટલું દૂધ લીધું છે. પાણી ઉમેરવાથી આપણું દૂધ નીચે ચોંટી ના જાય. પછી આ દૂધમાંથી આપણે થોડુંક એક વાટકીમાં દૂધ કાઢી લઈશું અને એની અંદર 10-15 જેટલા કેસરના તાંતણા ઉમેરી એને પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું. પછી આ દૂધની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ ઉમેરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. અને હવે આપણા બદામ સરસ પલળી ગઈ છે, તો બદામની આપણે છાલ નીકાળી દઈશું. આ રીતે આપણે બદામની બધી છાલ કાઢી નાખીશું અને જે કાજુ પલાળ્યા છે એને પણ પાણીમાંથી કાઢી લઈશું. હવે આ કાજુ બદામને આપણે એ જ મિક્સર જારમાં ક્રશ કરવાનું છે. એની અંદર આપણે થોડું દૂધ ઉમેરીશું અને આની આપણે ફાઇન પેસ્ટ કરવાની છે. હવે આપણે જે દૂધ ઉકળવા મૂક્યું છે એની અંદર આપણે ચોખા પલાળીને રાખ્યા છે એ ઉમેરીશું અને એને હલાવી લઈશું. ત્યાર પછી એની અંદર આપણે જે કાજુ બદામની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરીશું. એને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. ફરીથી થોડુંક ઉકળે પછી અંદર આપણે જે ગાજરની પેસ્ટ બનાવી છે એને ઉમેરીશું અને ગાજરની પેસ્ટને પણ દૂધની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. ગાજરની પેસ્ટ ઉમેરવાથી આ ખીરનો કલર ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી એની અંદર આપણે ચારોળી અને કેસરવાળું દૂધ ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. દૂધને આપણે થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે, જેથી દૂધ આપણું ચોંટી ના જાય. દૂધ ઉકળી જાય પછી આપણે ચેક કરીશું. તો આપણે જે અંદર ચોખા ઉમેર્યા છે એ ચડી ગયા છે. હવે અંદર છેલ્લે બદામની કતરણ અને જે પિસ્તા પલાળીને રાખ્યા હતા એની છાલ કાઢી એની કતરણ કરી એને ઉમેરવાના છે અને એને સારી રીતે હલાવી લેવાનું છે. અને દૂધ બરાબર ઉકળી જાય પછી છેલ્લે આપણે એને જાયફળ અને એલાયચીનો પાવડર ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. હંમેશા તમે કોઈ પણ સ્વીટ બનાવો તો એલાયચી અને જાયફળ તમારે લાસ્ટમાં જ ઉમેરવું, જેથી એનું સુગંધ અને સ્વાદ સરસ આવે. તો આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, એવી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો તમે પણ એકવાર આ ખીર ચોક્કસથી બનાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.